નમસ્કાર મિત્રો, જય હિન્દ. આજના વિડીયોમાં નોટ કેવી રીતે બનાવવી તેમજ સાથે સાથે રિવિઝન પણ કેમનું કરવું તે અંગેની માહિતી મેં અપનાવેલી રણનીતિ મુજબ આપને જણાવીશ. પહેલા તો તમારે કોઈ કાર્ય કરવું હોય તો તે માટે ઈચ્છા હોવી જરૂરી છે. તે જ પ્રમાણે તમારે ખાખી ખરેખર ધારણ કરવી જ છે તો પહેલા વાંચવાની ઈચ્છા હોવી જોઈએ, ત્યારબાદ એકાગ્રતા. આટલું તમારી પાસે હશે ત્યાર પછી ઓછા સમયમાં સારી એવી તૈયારી કરી શકો છો. હવે શું કરતી હતી તે જણાવું. આ લેટેસ્ટ પાઠ્યપુસ્તક છે. આ તેનું એક પ્રકરણ છે. પહેલા તો આખું પ્રકરણ વાંચી જાઓ કશું યાદ કર્યા વગર. તેમાં શું આવે છે તે જાણો. ત્યારબાદ એકવાર શાંતિથી ફરી તે જ પ્રમાણે આખું પ્રકરણ વાંચો. ત્યારબાદ એક આખું પેજ વ્યવસ્થિત રીતે વાંચો. આટલું કર્યા પછી આ ફકરો વાંચો, અંડરલાઈન કરો. હવે આ બીજો, ત્યાર પછી બીજો, ત્યાર પછી ત્રીજો, એમ ત્રીજો ફકરો વાંચો. આ રીતે અંડરલાઈન કરો. હવે આખા પેજમાં તમે જે અંડરલાઈન કરી છે તે વાંચો અને યાદ રાખવાનો પ્રયત્ન કરો. ત્યારબાદ બીજું પેજ, ત્રીજું પેજ, એમ જેટલા પેજ હોય તેમાં આ રીતે જ અનુસરો. હવે ફરી પ્રકરણના શરૂઆતમાં આવી જાઓ. ફરી અંડરલાઈન કરેલ વાંચો. હવે તેમાંથી પણ તમને બિનજરૂરી લાગે તે અંડરલાઈન દૂર કરો. આ રીતે આખા પ્રકરણમાં અનુસરો. હવે જેટલી પણ અંડરલાઈન કરી છે તેનું જ વાંચન કરો. અને જ્યાં સુધી ધોરણ 6 થી 10 સામાજિક વિજ્ઞાન સંપૂર્ણ ન વાંચો ત્યાં સુધી કોઈ પણ પ્રકારની નોટ બનાવવી નહીં. અને હા, સવારે વહેલા ઉઠીને ગઈકાલે વાંચેલું એક વાર તો ચોક્કસ વાંચવું. જો ઇતિહાસ ભૂગોળની નોટ બનાવવી હોય તો શરૂઆત ધોરણ 11-12ના જીસીઆરટી ઇતિહાસ અને ભૂગોળથી કરજો, કારણ કે તેમાં તમામ માહિતી આવી જશે અને જે થોડી ઘણી બાકી હશે તે ધોરણ 6 થી 10માં આવશે. આથી તમારે જો ધોરણ 6 થી 10માં ઓછી અંડરલાઈન કરવાની થશે. બીજા વિષયો માટે તમે આગળના વિડીયો જોઈ શકો છો, જેની લિંક હું આ વિડીયોમાં મૂકું છું, તો જોઈ લેજો. અને અઠવાડિયાનો એક દિવસ ફક્ત રિવિઝન માટે રાખો. જે તમે આ અઠવાડિયામાં વાંચ્યું છે તેમજ આખું પાઠ્યપુસ્તક વાંચી લો ત્યારે એક દિવસ આખા પુસ્તકમાં જેટલી અંડરલાઈન કરી છે તે વાંચવી. દરરોજ ગણિત કે રિઝનિંગ માટે 3 કલાક તો ફરજિયાત કાઢવા જ. શરૂઆતમાં તમને અગવડતા પડશે, પણ એકવાર અંડરલાઈન થઈ જશે ત્યારે ઓછા સમયમાં તમામ વિષયોને ન્યાય આપી શકશો. હવે આ વિડીયોમાં મેં નોટ કેમની બનાવવી અને સાથે રિવિઝન પણ કેમનું કરવું તે અપનાવેલી રણનીતિ મુજબ કહેવા પ્રયત્ન કર્યો છે. મેં કહ્યું એમ તમને પહેલાં અઘરું કદાચ લાગી જાય, પણ એકવાર કરશો ત્યારબાદ વાંચવાની ખૂબ મજા પડશે. અને બીજી કોઈ મુશ્કેલી હોય તો કમેન્ટમાં જણાવજો, જવાબ આપીશ. અને જેવું લાગશે તો વિડીયો પણ બનાવીશ. અને હા, આવી રીતે તમામ વિષયોમાં તમે અંડરલાઈન કરો, વાંચો અને યાદ રાખવાનો પ્રયત્ન કરો. જય હિન્દ.